ઓમ નમઃ શિવાય. મિત્રો, આપ જાણો છો કયા ભગવાનની 3 પેઢી 3 જનરેશન્સ પૂજાય છે? વિચારો. શિવજી, શિવ પાર્વતી, ગણેશ કાર્તિકે, એટલે ગણેશ રિદ્ધિ સિદ્ધિ, કાર્તિકેયની પૂજા સાઉથમાં થાય છે અને મલેશિયામાં મેરુગન. અને થર્ડ ગણેશના પુત્રો શોભ અને લાભ, પુત્રી માતાજી સંતોષી માતા. એક કોમન આન્સર આપણને જાણતા ન હોઈએ, ધર્મ ઘટી ગયો છે, ધાર્મિકતા વધી ગઈ છે, ધર્મનો દેખાડો. બરાબર? માને પામવા માટે ઉપર જવું પડે. શેરાવાલી, વૈષ્ણોદેવી, પાવાગઢ, ગબ્બર, ઉપર ચડવું પડે. આ તો બિચારા ભોળાનાથ છે, ચકુડી અને લોટડી અને ભુયંગદેવ ને એક લોટો જળ આપો એટલે પ્રસન્ન. એમાં તો પેલો ભસ્માસુર માથે હાથ મૂકવા તૈયાર થઈ ગયો હતો. વચન આપ્યું ને પેલો કે તમને બાળી નાખો. યાદ છે ને? બોડવા મળ્યા શિવજી આગળ ને પાછળ ભસ્માસુર. સી, આટલા ભોળાનાથ સહેજમાં રીઝી જાય તો આવા ભજનથી કેમ ના રીઝે? હા, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. બહુ સરસ છે આ વાત. અને આજનું ભજન જાણીતું, આપ સૌનું માનીતું, મારું અને મારા પિતાશ્રીનું શંભુ ચરણે પડી લઈને આવું છું. નમસ્કાર. શિવ આપો, શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો.
સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી વાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચહે છે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા